સુરતના પુણા સરદાર માર્કેટ પાસેની લોજમાંથી પોસ્ટોરાના પાવડરનું વેચાણ ઝડપાયું। પોસ્ટોરાનો પાવડર પાણીમાં ભેળવીને ટ્રક ડ્રાઈવરોને બસોમાં વેચતા લોજ સંચાલકની ધરપકડ। સુરત શહેરની પુણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક લોજમાં ગેરકાયદેસર રીતે પોસ્ટોરાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે। આરોપી ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને એક ગ્લાસના ₹200 વસૂલતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ ₹28,280 કબજે કર્યા છે, જ્યારે જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે। લો સંચાલક માદક પદાર્થનું વેચાણ કરતો પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.K. બોરાણા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર માર્કેટની બાજુમાં આવેલ સરદાર પેલેસ બિલ્ડિંગ નંબર S02ના ત્રીજા માળે આવેલી લોજનો સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરે છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ પોલીસ દ્વારા લોજમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ પાસેથી પોસ્ટોરાનો પાવડર 1.306 કિલોગ્રામ કિંમત ₹6,530 સહિતના કુલ કબજે કરાયેલ મત્તા ₹28,280ના જથ્થા સાથે ઝડપાયેલ ખેમારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજસ્થાનથી જથ્થો લવાતો આપનાર વોન્ટેડ ખેમારામે પોલીસને જણાવ્યું કે તે આ માદક પદાર્થનો જથ્થો વેચાણ માટે તેના વતન રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી લાવ્યો હતો। તેને આ જથ્થો તારાચંદ ભાગારામ બનીવાલ રહે ગામ રામનગર થાના ધોરીમુલ્લા તહેસીલ ગુડામાલાણી જિલ્લો બાડમેર રાજસ્થાન તેને આપ્યો હતો। પોલીસે પોસ્ટોરાનો જથ્થો પૂરો પાડનાર તારાચંદને પણ આ ગુનામાં વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।